સરકારી હોસ્પિટલ કે જ્યાં જીવન બચાવવાની જવાબદારી હોય છે ત્યાં જ સુરક્ષાની વ્યવસ્થા ભાંગી પડે તો સવાલો થવા સ્વાભાવિક છે। ગોંડલની સિવિલ હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજ ફ્રીજની જે કોપરની પાઇપ ચોરાઈ ગઈ હતી ત્યારબાદ હોસ્પિટલની કામગીરી સામે આક્ષેપો થયા, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો અને હવે ચોરીના આરોપી સુધી પહોંચતા પહેલા વિડીયો વાયરલ કરનાર સામે જ પોલીસે ગુનો નોંધ્યો છે। એક તરફ હોસ્પિટલ પોતાની બેદરકારી નકારી રહી છે, બીજી તરફ પોલીસ પોતાની કાર્યવાહીને યોગ્ય ગણાવે છે, જ્યારે કોંગ્રેસ તેને પ્રજાનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવી રહી છે। આખરે આ સમગ્ર ઘટનામાં જવાબદાર કોણ છે અને શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ગોંડલની સિવિલ હોસ્પિટલના બંસ વોર્ડમાં કોલ્ડ સ્ટોરેજની ફ્રીજની અંદાજે 4 ફૂટ લાંબી એક કોપરની જે કુલિંગની પાઇપ હોય છે તે ચોરી થઈ ગઈ હતી અને તેની ઘટના સામે આવી હતી। હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ। હોસ્પિટલના જે સુરક્ષા ગાર્ડ, સ્ટાફ અને પોલીસ ચોકી હોવા છતાં અજાણ્યો તસ્કર અંદર ઘૂસી ગયો અને આ કિંમતી જે કોપરનો વાયરની પાઇપ છે તેને ચોરી ગયો હતો અને કોઈને જાણ પણ ન થઈ અને આ સમગ્ર વ્યવસ્થા સામે આ ચોરીએ સવાલો ઊભા કર્યા હતા। ઘટના 25 જૂને બની હોવા છતાં સત્તાવાર રીતે પોલીસે ફરિયાદ 27 જૂને નોંધી હતી। આ 2 દિવસ દરમિયાન શું થયું, ફરિયાદ કેમ વિલંબ કરવામાં આવી, આ તમામ સવાલો હજી મળવાના બાકી છે અને આવા સવાલોના જવાબ હજુ મળી શકે છે। આ ઘટનાની જાણ થતાં જ ગોંડલ તાલુકાના જે કોંગ્રેસના પ્રમુખ છે હર્ષદસિંહ ઝાલા, તેઓ હોસ્પિટલે પહોંચ્યા। તેમણે હોસ્પિટલ તંત્ર પર ગંભીર બેદરકારીના આરોપો કર્યા, સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો અને વિડીયોમાં મૃતદેહની હાલત અંગે કરાયેલા દાવાઓને સમગ્ર મામલાને વધુ ગરમાવ્યો હતો। પોલીસનું કહેવું છે કે વિડીયો હોસ્પિટલ તંત્રની સત્તાવાર માહિતી લીધા વિના અને હકીકતની ખાતરી કર્યા વગર જ વાયરલ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે સામાન્ય લોકોમાં ભય અને ગેરસમજ ફેલાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી। આખરે હર્ષદસિંહ ઝાલા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસની આ કાર્યવાહી બાદ સમગ્ર મામલો રાજકીય રંગમાં રંગાઈ ગયો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના આગેવાનો ગોંડલ પહોંચ્યા હતા અને પોલીસ પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ કર્યો છે। કોંગ્રેસનું કહેવું છે કે હોસ્પિટલની ખામીઓ સામે અવાજ ઉઠાવનારાને નિશાન બનાવવામાં આવ્યો છે અને આ મામલે કાનૂની તેમજ રાજકીય લડત લડવામાં આવશે। બીજી તરફ પોલીસે સ્પષ્ટ કર્યું કે કાર્યવાહી માત્ર સોશિયલ મીડિયા પર થયેલા કથિત અને ભ્રામક દાવાઓના આધારે કરવામાં આવી છે અને ચોરીના કેસની તપાસમાં પણ અલગથી ચાલુ છે। ત્યારે શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા, સાંભળી લો। ગોંડલની અંદર પ્રજાનો અવાજ ઉઠાવતા કોંગ્રેસ પાર્ટીના આગેવાનશ્રીઓને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટી પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે। ગોંડલ સિવિલ હોસ્પિટલની અંદર સરકારી તંત્રની બેદરકારીને કારણે એક મૃતદેહ ની જે બેહાલી થઈ અને ગોંડલના જાગૃત પત્રકારશ્રીઓએ આ મુદ્દો ઉઠાવ્યો ને એ મુદ્દા ઉપર ગોંડલના અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હર્ષદસિંહે જે સોશિયલ મીડિયાના માધ્યમથી પોલીસ તંત્ર અને સરકારી તંત્રની જે ટીકાઓ કરી, આ વાત ભારતીય જનતા પાર્ટીના લોકોને અને પોલીસ તંત્રને ન ગમતા ખોટી એફઆઈઆર કરી હર્ષદસિંહની ધરપકડ કરવામાં આવી। આ બાબતે પોલીસ અધિકારીઓ સાથે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અમારા રાજ્યસભાના પૂર્વ સભ્ય શક્તિસિંહભાઈ ગોહિલે પણ ચર્ચાઓ કરી, છતાં પણ પોલીસે કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને દબાવવા માટે આ એફઆઈઆર કરી છે। એની સામે અમે કાનૂની કાર્યવાહી પણ કરવાના છીએ અને કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કક્ષાએથી આ મુદ્દા ઉપર લડાઈ પણ કરવાની છે। સાહેબ, કોંગ્રેસ દ્વારા કઈ રાજીનામું આપવામાં આવે છે ને? સ્વાભાવિક છે કે પોલીસ તંત્ર દ્વારા જે રીતે ગોંડલ શહેર અને તાલુકાના કોંગ્રેસ પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓને દબાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, કાર્યકર્તાઓ રાજકીય ઓથ માગે
એ સ્વાભાવિક વાત છે ને એના અનુસંધાને પ્રદેશના આગેવાનો અને પ્રદેશની સૂચનાથી હું ગોંડલ આવ્યો છું, પરંતુ હર્ષદસિંહને છોડી દેવામાં આવ્યા. અન્યથા આખા જિલ્લાના આગેવાનો કાર્યકર્તાઓ ગોંડલની અંદર પોલીસ સ્ટેશને ધરણા અને જે કાંઈ લડાઈઓ કરવાની થાત એ લડાઈઓ કરવાની અમારી તૈયારી હતી. સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓમાં થોડીક આના પ્રત્યે નિરાશા હોય એટલે મીડિયાની અંદર કે સોશિયલ મીડિયાની અંદર ક્યાંય રાજીનામું આપવાની વાત કરી હશે, પરંતુ ગોંડલના અમારા કાર્યકર્તાઓ હિંમતવાળા છે, અમારા આગેવાનો હિંમતવાળા છે અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે રહી અને પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લડાઈ કરવાના છે. એટલે આવો કોઈ પાર્ટી છોડવાની વાત નથી. ગોંડલ સિવિલ હોસ્પિટલનો આ વિવાદ એ હવે માત્ર કોપરની જે પાઇપની ચોરી છે ત્યાં સુધી સીમિત રહ્યો નથી. હોસ્પિટલની જે સુરક્ષા, વહીવટી બેદરકારી અને પોલીસની કામગીરી સામે સોશિયલ મીડિયાની જવાબદારી અને રાજકીય આક્ષેપો, આ તમામ મુદ્દાઓ હવે એક જ ઘટનાએ ભેગા થઈ ગયા છે. અને હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ચોરી કરનાર આરોપી ક્યારે ઝડપાશે? હોસ્પિટલની સુરક્ષામાં ખામી હતી કે નહીં તેનો જવાબ કોણ આપશે? અને આ ઘટનાને લઈને ઊભા થયેલા વિવાદમાં સત્ય આખરે કોના પક્ષે ઊભું રહેશે? આ તમામ સવાલોના જવાબ હવે તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે. ત્યાં સુધી જોતા રહેજો તમારું સ્વમાન, અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.